चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चास्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે થોડું બાકી હતું ને ગયા સૂત્રમાં હજુ પણ આઈ થિંક પૂરું થઈ ગયું હોય. પૂરું થઈ ગયું સૂત્ર. એક મિનિટ. પંચાગ્નિ સંબંધ 13મો સૂત્ર ચાલી રહ્યો છે એમાં ગિરધરજીનું વિવરણ ચાલતું હતું. ગિરધરજીના વિવરણ અને એમાં છેલ્લો જે પેરેગ્રાફ છે થોડો મને લાગે છે બાકી રહી ગયો છે. લઈ લઈએ તો ગઈ વખતે આપણે શું લીધું હતું જે સમાહાર શું થયો હતો છેલ્લે સુધી એટલે આપણે ત્યાં એવી રીતે કહ્યું નિષ્કામ જે વૈદિક સૌદ કર્મ કરે છે તો એને ફળરૂપે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજી વાત એ પ્રમાણ પ્રકરણમાં સરણીને પ્રકરણમાં પણ કહેલું છે. એટલે તાત્પર્ય છેલ્લે એવી રીતે આવ્યું કે જેની ચિત્તશુદ્ધિ નથી થતી વૈદિક પછી પણ તો એને તો પૂર્વકાળના અનુસાર એને યમગતિ જ પ્રાપ્ત થાય છે અને જેની સૌદ કર્મ કરવાથી જો ચિત્તશુદ્ધિ થઈ જાય તો તેને ઉત્તરકાંડ મુજબ પંચાગ્નિ વિદ્યાનો સંબંધ થાય છે. આ આપણે છેલ્લે આવ્યું. હવે આગળ यस्य नास्ति तस्य पूर्वकांडोक्त्या यमगति एवं उत्तरकांडेपि ત્યાંથી શરૂ કરવાનું છે ને एवं उत्तरकांडेपि एवं उत्तरकांडेपि अथवा सकाम निष्काम भेदेन वा व्यवस्था वक्तव्या नो चेत् गतिद्वयं संकीर्णं स्यात् इति अर्थः. एक सेकेंड. एक सेकेंड.
हाँ, एवं उत्तरकाण्डेऽपि अथवा सकाम निष्काम भेदेन वा व्यवस्था वक्तव्या, नो चेत् गतिद्वयं संकीर्णं स्यात् इति अर्थः। काण्डे ज्ञानप्राधान्यात् किमर्थम् इदं वक्तव्यम्, अतः आहुः वेदान्तिनामपि इति। श्रवणमात्रेण सर्वस्य ज्ञानं जायते इत्यत्र नियमाभावात् पापसत्त्वे यमगति तवापि वक्तव्या इति अर्थः। ઇન શોર્ટ કહેવા માંગે છે કે જો કોઈ પણ પ્રકારનો જીવ હોય, એટલે કે કોઈ પણ પ્રકારના કર્મ કરેલા હોય, પણ કિંતુ એટલે કે નિષ્કામ અથવા તો સકામ, તો નિષ્કામ સકામ જો છતાં પણ એને જો કર્મ કર્યા, નિષ્કામ કર્મ પણ કર્યા હોય, છતાંય જો કોઈ પ્રકારનો પાપ કર્મ જો એને કર્યું હોય, તો પાપ કર્મના કારણે એને યમગતિ તો પ્રાપ્ત થાય જ છે. એને યમગતિથી પછી જ પુનઃ જે છે તે ચંદ્રગતિ અથવા તો પંચાગ્નિ ગતિ થાય છે, વરના તો થતી નથી. જો પાપ હોય વિદ્યમાન, તો પાપ ના ભોગને માટે તે જીવને યમગતિ તો થાય જ છે. તો ચિત્તશુદ્ધિ એમાં એમ કહ્યું હતું કે તત્ર યસ્ય આહિતાગ્નિ ચિત્તશુદ્ધિ નાસ્તિ તસ્ય પૂર્વકાંડોક્ત યમગતિ. તેવી જ રીતે અહીંયા ઉત્તરકાંડમાં પણ એમ સમજવું કે જો કોઈ પણ પ્રકારનો જ્ઞાન હોય ને, ઉત્તરકાંડમાં પણ જો જ્ઞાન પ્રધાન હોય જો જીવ, તો જ્ઞાન પ્રધાન જીવ હોવા છતાં પણ જો કોઈ પ્રકારનો પાપ જો હોય એનામાં, તો પછી એને પાપો ભોગ કરવાના માટે તો એને યમગતિ વળી પાછીને થાય જ છે. જેવી રીતે પૂર્વકાંડમાં જો ચિત્તશુદ્ધિ હોય તો ડેફિનેટલી ને પંચાગ્નિ ગતિ થાય છે, પણ જો ચિત્તશુદ્ધિ ન થઈ હોય છતાં એને નિષ્કામ કર્મ કર્યા હોય, કિંતુ પાપાચરણના કારણે એને પાછી વળી પાછીને યમગતિ થતી હોય છે. તો યમગતિ પાપ સત્વે યમગતિ એમ નિયમ છે. જો કોઈ પણ પાપાચરણ હોય તો એની યમગતિ તો થાય જ છે. એટલે બધાની સોમગતિ થતી નથી. એવો એક જે છે ઉપસંહારમાં એક સિદ્ધાંત જે છે એ ડેવલપ થયો અહીંયા, જે મહાપ્રભુજી કહે છે છેલ્લે કે તેથી તસ્માદ ન સર્વેશામ સોમગતિ, તેથી કરીને બધાની સોમગતિ થતી નથી. આ એક સિદ્ધાંત હવે થયો. હવે આગળ જઈને કહે છે કે તેથી હવે આ જે છે સૂત્ર પૂર્ણ થયો. હવે જે બીજો સૂત્ર છે એના પછીનો સૂત્ર છે કહે છે સ્મરંતી ચ, 14મો સૂત્ર. અને સ્મરંતી ચ સૂત્રમાં કહે છે કે પાપાચરણથી એટલે કે શુભ કાર્ય પણ કર્યા હોય અને અશુભ કાર્ય પણ કર્યા હોય, એમાં આવા બંને પ્રકારના જો કાર્ય કર્યા હોય, એક સેકન્ડ, બંને પ્રકારના જો કર્મ કર્યા હોય, શુભ કાર્ય પણ કર્યા હોય અને અશુભ કાર્ય પણ કર્યા, અથવા તો પાપાચરણ પણ કર્યા હોય, અને સાથે સાથે શુભ કાર્ય એટલે કે પુણ્ય કાર્યો પણ કર્યા હોય, તો જેમ આપણે ગઈ વખતે જોઈ, એટલે કે આ જે પૂર્વ સૂત્રમાં જોઈ ગયા તેમ, કે પાપાચરણ જો કરેલું હોય ને, ભલે ને એને શુભ કાર્ય કર્યા અથવા તો પુણ્ય કાર્ય કર્યા હોય, છતાં પણ પાપાચરણ કર્યા છે, તેથી કરીને પાપનો જે ઉપભોગ જે છે તે તો યમાલયમાં જઈને જ થાય છે. એવો સિદ્ધાંત આપણે જોયો. તો હવે કહે છે કે તેથી કરીને આ જે પ્રકારનો જે સિદ્ધાંત તમે જે કહી રહ્યા છો, એટલે કે મહાપ્રભુજી જે કહી રહ્યા છે, આ પ્રકારનો સિદ્ધાંત, આ સિદ્ધાંતનો માં પ્રમાણ શું? આવું સિદ્ધાંત એટલે કે આવું માનવામાં શું પ્રમાણ? ત્યારે
મહાપ્રભુજી એટલે સૂત્રકાર અને ભાષ્યકાર એટલે કે મહાપ્રભુજી બંને સૂત્રકાર જે હવે પછીનો જે સૂત્ર છે સ્મરંતી છે એનો હવે અહીંયા વર્ણન કરે છે સૂત્રકાર કે સ્મરંતી છે, અને ભાષ્યકાર એટલે મહાપ્રભુજી કહે છે કે સ્મરંતી ચ વ્યાસાદય યમેન પૃષ્ઠ તત્ર અહમ દેવદેવ જગતપતે પૂર્વમ ત્વમ અશુભમ ભુક્ષ્વ ઉતાહ નૃપતે શુભમ. ભાગવત પુરાણની અંદર આ દશમ સ્કંધની અંદર એક વાક્ય આવે છે, અને એ વાક્યમાં એટલે કે વ્યાસને જે સમાધિ ભાષામાં જે વ્યાસજીએ જે સ્મરણ કરેલા છે એને તેથી કરીને અહીંયા સ્મરંતી છે એમ મૂકેલું છે. સ્મરંતી છે એટલે કે વ્યાસજીએ જેનું સ્મરણ કર્યું છે તે સમાધિ ભાષામાં, સમાધિમાં જેની વ્યાસની જે સમાધિ ભાષા છે ભાગવતમાં, તે સમાધિસ્થ જે થઈને જેને સ્મરણ કરીને જે લખેલું હોય તેને સ્મરણ અહીંયા સ્મરંતીથી અહીંયા સૂચન કરે છે. તો કહે છે કે આની પુષ્ટિ કઈ રીતે થાય? તમે જે કહી રહ્યા છો એટલે કે મહાપ્રભુજી જે સિદ્ધાંત કહી રહ્યા છે કે ભલે ને તમે પુણ્ય આચરણ કર્યા હોય, પણ જો કોઈ પાપાચરણ કર્યું હોય તો યમગતિથી જે પાપો ભોગ થાય અને પાપો ભોગ કરીને જે પાપનો ક્ષય થાય છે. તેથી કરીને એ બધાયની તો યમગતિ થાય જ છે. આવો જે સિદ્ધાંત છે એમાં શું પ્રમાણ? ત્યારે કહે છે કે ભાગવત પુરાણની અંદર આવા એક સ્ટેટમેન્ટ્સ મળે, આવા એક સ્ટેટમેન્ટ એવો પણ મળે છે, એટલે ઘણા બધા સ્ટેટમેન્ટ છે પણ આમાં એક સ્ટેટમેન્ટ અહીંયા ઉદ્ધૃત કરે છે, એક રેફરન્સ ભાગવત પુરાણમાંથી, અને એમાં કહેવામાં આવ્યું છે કે યમેન પૃષ્ઠ તત્ર અહમ દેવદેવ જગતપતે. યમેને પૂછ્યું કે તમને અશુભ કાર્ય કરેલા છે એનો ઉપભોગ કરશો કે પહેલા જે શુભ કાર્ય જે છે તેનો ઉપભોગ કરશો? આવું યમે પૂછ્યું. યમેન પૃષ્ઠ. હવે આ સ્ટેટમેન્ટમાંથી ઘણું બધું જાણવા મળે છે. પ્રથમ તો યમ જે પૂછે છે કે અશુભ કાર્યને ભોગવવા ઈચ્છશો કે પહેલા અશુભ કાર્યને ભોગવવાનું ઈચ્છા કરો છો? તો આ કોણ પૂછી રહ્યું છે? યમ. અને યમ ક્યાં પૂછી રહ્યા છે? યમલોકમાં. એનો અર્થ એ થયો કે જીવ જે છે એની તો યમગતિ થઈ જ છે. યમગતિ થઈને જ યમલોકમાં યમ પૂછે છે, અને ઉપરથી શુભમ નૃપતે ઉતાહો અશુભમ ભુક્ષ્વ. શુભ કર્મોને ભોગવશો અથવા તો અશુભ કર્મોને ભોગવશો, એમ જ્યારે પૃચ્છા કરે છે, ક્વેશ્ચન પૂછે છે, એનો અર્થ એ થયો કે જે જીવની સાથે આ વાત કરી રહ્યા છે એ જીવ શુભ કાર્ય પણ કરેલા છે જીવે અને અશુભ કાર્ય પણ કરેલા છે. તો જો એને શુભ કાર્ય કર્યા હોય તો શા માટે એને યમગતિ થઈ? તેથી મહાપ્રભુજી કહે છે કે તેથી કરીને એમ સમજવું જોઈએ કે તેણે પાપાચરણ અશુભ કાર્ય પણ કર્યા છે. તો અશુભ કાર્ય પણ કર્યા છે, તેથી કરીને એને આ પ્રકારનો ગતિ થઈ છે યમગતિમાં. તેથી કરીને અહીંયા શુભ કર્મકારીણામ યમલોક પ્રાપ્તિ. તેથી અહીંયા એટલું સમજમાં આવી જાય છે આ શ્લોક પરથી કે ભલે ને શુભ કર્મ કર્યા હોય કોઈ જીવે, છતાં જો એ જીવે અશુભ કર્મ કર્યા હોય તો એની નિશ્ચિતપણે એની યમગતિ થાય છે. સમજમાં આવ્યું? આ શ્લોકથી શું સમજમાં આવે છે કે શુભ કાર્ય અને અશુભ કાર્ય એમાં જ્યારે પૃચ્છા કરે છે કે અશુભ કાર્યને પહેલા ભોગવવાની ઈચ્છા કરશો કે શુભ કાર્યની, એનો અર્થ જ એ થયો કે યમલોકમાં જ છે તે, અને યમલોકમાં એવા જીવની ગતિ થઈ છે કે જે જીવે શુભ કાર્ય પણ કર્યા છે ને અશુભ કાર્ય પણ કર્યા છે. તો પેલો જે પૂર્વ પક્ષ હતો આપણો કે ભાઈ એને કેમ કે શુભ કાર્ય કર્યા છે તો એને જરા બેનિફિટ ઓફ ડાઉટ મળવો જોઈએ કે ભાઈ એને યમગતિ ન આપવી જોઈએ એને, પણ એ સિદ્ધાંત ખોટો ઠરી જાય છે. કેમ કે અહીંયા ભાગવત પુરાણમાં એ
વચન મળે છે કે આ યમ પૂછે છે, યમેન પૃષ્ઠ, યમ પૂછે છે કે અશુભ કાર્ય પહેલા ભોગવવા ઈચ્છશો કે શુભ કાર્યનો અર્થ એ થયો કે એને શુભ કાર્ય પણ કરેલા છે. આવ્યું ને સમજમાં? તો તેથી અહીંયા સિદ્ધ થઈ જાય છે, પ્રમાણથી સિદ્ધ થાય છે કે તેથી કરીને શુભ કર્મ કરનારાઓની પણ યમગતિ પોસિબલ છે. ભલે ને તમે શુભ કર્મ કર્યા હોય છતાં પણ યમગતિ પોસિબલ છે જો તમે કોઈ અશુભ કર્મ કર્યા હોય તો. આવ્યું સમજમાં? તેથી કરીને બધાની સોમગતિ થતી નથી. અમુકની યમગતિ થાય છે, અમુકની સોમગતિ થાય છે. તેમ બે પ્રકારના માર્ગ અહીંયા સિદ્ધ થાય છે. માર્ગદ્વયમ એમ પ્રકાર. જે અર્ચી માર્ગ છે તેની તો આપણે અત્યારે ડિસ્કશન જ નથી કરતા. અર્ચી માર્ગ તો મેં જેમ પહેલા પણ કહ્યું કે નિષ્કામ અને પૂર્ણ બ્રહ્મજ્ઞાની હોય એને જ અર્ચી માર્ગમાં પ્રયાણ થાય છે. પણ આ જે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે તેનો ડિસ્કશન એ છે કે જેના શુભ અશુભ કર્મ બંને છે અને જેના નિષ્કામ કર્મ છે તેના અહીંયા એનો અર્થઘટન થાય છે, કે જે લોકોની ગતિનું અર્થઘટન થાય છે. તો તેથી કરીને અહીંયા સ્મરંતી ચ સૂત્ર મૂકવામાં આવ્યું છે, જેથી કરીને પ્રમાણ સિદ્ધ થઈ શક્યા કરી શક્યા આપણે. તો યમેન પૃષ્ઠ તત્ર અહમ દેવદેવ જગતપતે પૂર્વમ તુમ અશુભમ ભુક્ષ્વ ઉતાહો નૃપતે શુભમ. આથી આપણને નિશ્ચિત થઈ જાય છે પ્રમાણથી કે તેથી કરીને અહીંયા યમગતિ નિશ્ચિત છે આવા પ્રકારના જીવોની. કેવા પ્રકારના જીવોની? જે લોકોએ અશુભ કર્મ કર્યા હોય એ બધા જીવોની. તેથી ઉપસંહારમાં એટલે કે સિદ્ધાંતમાં હજુ શું પ્રાપ્ત થયું? ઉપસંહાર અથવા તો સિદ્ધાંતમાં એ પ્રાપ્ત થયું કે નિષ્કામ કર્મ કર્યા હોય છતાં પણ માને પાપાચરણ જો થયું હોય તો પાપાચરણના કારણે વળી પાછીની યમગતિ ભોગવીને જ પછી જે અન્ય ગતિ થાય છે. યમગતિ એટલે કે પાપાચરણનો ઉપભોગ કર્યા વગર તો કોઈ પણ બીજી અન્ય ગતિ થતી નથી. એ અહીંયા સિદ્ધાંતતા આપણે સમજવું જોઈએ. હવે આગળ કહે છે કે અપિસપ્ત. હવે એને કન્ટિન્યુએશનમાં જ કહે છે કે હવે જો યમગતિ થવાની જ હોય આવા જીવોની તો ત્યાં હવે અહીંયા આગળ કહે છે કે ચૈત્ય અનુવર્તતે પાપોપ ભોગાર્થમ યમાલય ગમનમ અંગીકર્તવ્યમ. આ ઉપરના પ્રમાણથી આપણે હવે શું અંગીકાર કરવો જોઈએ? કયા સિદ્ધાંતનો અંગીકાર કરવો જોઈએ? કે જે કાંઈ પણ પાપો ભોગ છે તે પાપો ભોગના કારણે જીવને યમાલયમાં જવું જ પડતું હોય છે. અંગીકર્તવ્યમ યમાલય ગમનમ. હવે કહે છે કે ભાઈ યમાલયમાં તો નરકો હોય છે અને તો તેથી હવે કયા પ્રકારના નરક છે, કઈ પ્રકારના નરક છે વગેરે વગેરે. તો ત્યાં કહે છે અપિસપ્તા. 7 મુખ્ય પ્રકારના નરક છે એમ કહે છે. યમાલયમાં નરક હોય છે. નરકની અંદર એ જે છે તેને પાપ ભોગ જે છે તેની યાતના જે છે કરીને પાપનું નિવારણ થાય છે. તો ત્યાં એ કહે છે સૂત્રકાર કે અપિસપ્તા એ નરકો જે છે યમાલયની અંદર 7 મુખ્ય પ્રકારના નરક હોય છે. સપ્તસંતિ રૌરવાદય, 7 પ્રકારના રૌરવ ઇત્યાદિ નરક હોય છે. રૌરવ, તામિશ્ર, અંધતામિશ્ર, હસીપત્ર, 2-4 નામ ભૂલી ગયો છું, 1 મિનિટ. રૌરવ, તામિશ્ર, અંધતામિશ્ર આ બધા મુખ્ય ભયાનક નરક કહેવાયા. મોસ્ટ ડાર્કેસ્ટ નરક્સ કહેવાય છે આ બધા. ક્યાં ગયો? નામ આપ્યા છે, 1 સેકન્ડ હું તમને કહું. 7 નરકના નામ આપ્યા છે. હા, જો કહે છે
તામિશ્ર, તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર, અસીપત્ર અને વનશાલ્મલી. વનશાલ્મલી આમ કરીને 7 મુખ્ય ભયાનક નરકો છે મુખ્યત્વે. પણ એકલા મુખ્ય, આ તો ખાલી મુખ્ય છે, એક્ઝોસ્ટિવ લિસ્ટ નથી નરકનું. નરક ઘણા બધા પ્રકારના છે. એમાંય પાછા અમુકમાં 28 કહે છે કે 28 નરક છે, અમુક શાસ્ત્રમાં 28 બતાવ્યા છે, ભાગવતમાં 28 બતાવે છે. અમુકમાં કહે છે 21 છે અને અમુકમાં કહે છે કે 28 છે. તો એ બધા જુદા જુદા પ્રકારના નરકનું વર્ણન નંબર છે. મુખ્યત્વે નરક જે છે એ 7 જે છે મુખ્ય નરકો જે છે. તેથી અપિસપ્ત એમ કહે છે સૂત્રમાં. ભાગવતમાં 28 મળે છે અને મનુસ્મૃતિમાં 21 મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પણ 21 મળે છે નરકોની, જે નરકોના પ્રકાર છે. અને એ બધા એમાં જે 7 જે છે મુખ્ય નરકો છે, એમાં ઘણા બધા બહુ બ્રહ્મહત્યા વગેરે વગેરે જેવા બધા જે પાપાચરણ છે, એ બધા પાપાચરણ જો એકદમ મને મહાપાતી જે હોય, જે એ મહાપાતી જે છે તે ના એક પ્રકારના મહાદોષ ગણાય છે. તો એ મહાદોષ જે છે તેવા જે બધા જીવો હોય છે, બધાનો પાત આ મુખ્ય નરકમાં થાય છે. રૌરવ ઇત્યાદિ, અંધતામિશ્ર, તામિશ્ર વગેરે વગેરે. તો એ અહીંયા મહાપ્રભુજી કહે છે અપિસપ્ત. આગળ કહે છે સપ્ત સંખ્યા. એક સેકન્ડ. સપ્ત સંખ્યા સપ્ત સંખ્યા સંખ્યા ભેદેષુ અવર કક્ષા. એક સેકન્ડ. ટીકા જોઈએ. સપ્ત સંખ્યા સંખ્યા ભેદેષુ અવર કક્ષા. મહાપ્રભુજી કહે છે કે સપ્ત શબ્દ જ કેમ ઉપયોગ કર્યો સૂત્રકારે નરક માટે? તો કહે છે કે ભાઈ સપ્ત સંખ્યા તો જે છે તો અવર કક્ષા છે. અવર કક્ષા એટલે કે નીચલી કક્ષા, ધ લોએસ્ટ મોસ્ટ નંબર છે 7. પણ 7 નથી નરક, આ તો ખાલી અવર કક્ષા છે. સમજમાં આવ્યું ને? એક્ઝોસ્ટિવ લિસ્ટ નથી આ. એક્ઝોસ્ટિવ લિસ્ટ મેં તમને કહ્યું એમ અમુકમાં 28 છે, અમુકમાં 21 છે. તો એક્ઝોસ્ટિવ લિસ્ટ 28 અથવા તો 21 છે. એ બધામાંથી પણ જે મુખ્ય જે છે અવર કક્ષા એ 7 છે એમ કહે છે. સંખ્યા ભેદેષુ સપ્ત સંખ્યા અવર કક્ષા. હવે કહે છે હવે આગળ કહે છે કે સર્વથા નિરાકરણ અભાવાય સપ્તગ્રહણમ તસ્માદ યમગતિ અસ્તિ તથા ચ સર્વેષાં નરકાણાં ભોગભાવેપી અવર સંખ્યા વિશિષ્ટસ્ય કસ્યચિત્તુ ભોગો ભવતિ ઇતિ એવ અનિવાર્યત્વમ સપ્ત સંખ્યાયા દ્યોતિતમ. શું કહેવામાં આવે છે? મહાપ્રભુજી શું કહે છે કે ભાઈ આ 7 જ કેમ કહેવામાં આવ્યો? 28 સૂત્રમાં 7 ની સંખ્યા કેમ કહેવામાં આવી? સૂત્રકારે 7 જ કેમ કહ્યું? અથવા તો એમ કેમ ન કહ્યું કે ભાઈ 28 નરક છે? એમ સીધું કહી દેવું જોઈતું હતું સૂત્રમાં જ. સમજમાં આવી શું વાત કહેવામાં આવી રહ્યો છું? સૂત્રમાં સૂત્રકારે એમ અપી સપ્ત નહીં કહીને અપી જે છે એ 28 કહી દેવું જોઈતું હતું.
અપી સપ્ત કેમ કહ્યું? તો ત્યાં હવે મહાપ્રભુજી એનો જરા જો એક જસ્ટિફિકેશન, લોજિકલ જસ્ટિફિકેશન આપે છે. એ લોજિકલ જસ્ટિફિકેશનમાં એમ કહે છે કે સર્વેષામ નરકાણામ ભોગભાવેપી અવર સંખ્યા વિશિષ્ટસ્ય કસ્યચિત્તુ ભોગો ભવતી ઇતિ એવ ઇતિ અનિવાર્યત્વ. અનિવાર્યત્વ જે છે એને બતાવવા માટે અહીંયા કહે છે કે ભાઈ આવા પ્રકારના જીવો છે એ અનિવાર્યતયા જે છે તેમની કોઈક ને કોઈક મને નરકમાં એનો પાત થશે જ. એ અનિવાર્યતા બતાવવા માટે અહીંયા 7 સંખ્યા જે છે પૂર્ણ સંખ્યા જે છે, એટલે કે જે મુખ્ય મને મુખ્ય જે નરકો જે છે જેનાથી બધા નરકોનું રિપ્રેઝન્ટેશન થઈ જતું હોય એવા જે મુખ્ય સપ્ત જે છે એને જ લઈને અહીંયા સપ્ત શબ્દ મૂકવામાં આવેલો છે. એટલે કે ભાઈ અનિવાર્ય છે કે કોઈક ને કોઈક એકાદ જે છે જે પાપના અનુસાર જે એકાદ જે છે નરકની અંદર તો અવશ્ય જે છે તેનો એક પાપ થશે જ અવશ્ય રૂપથી. એવું અનિવાર્યતા બતાવવા માટે કે ભાઈ આવા જે પાપાચરણ કરનારા જે જીવો જે છે એ અનિવાર્યત્વેન જે છે કોઈક ને કોઈક નરકમાં એનો પાપ થશે એવું જણાવવા માટે જે છે જે મુખ્ય 7 નરકો છે એને અહીંયા કહેવામાં આવેલા છે. એનો અર્થ એમ ન સમજવો કે ખાલી આ 7માં જ એમનો પાપ થશે, એવું ન સમજવું. એવું સમજવું કે ભાઈ આ જે 7 નરકો જે છે એમાં જે મુખ્ય નરકો છે આ બધાય નરકોમાં એ 7 નરક જે છે એ આ 28 કે 21 નરકને રિપ્રેઝન્ટ કરનારા છે. તો એવું જ સમજવું જોઈએ કે ભાઈ આ 7 નરકોમાં જે છે એનાથી બધા નરકો રિપ્રેઝન્ટ થઈ ગયા. એવી રીતે અહીંયા સમજવું જોઈએ. તેથી કરીને અનિવાર્યતા બતાવવા માટે અહીંયા મહાપ્રભુજી કહે છે કે કોઈક ને કોઈક એકાદ જે છે અવશ્ય રૂપથી મને એકાદ જે 28 કે 21 કે જે કાંઈ પણ એ 21 કે 28 એકાદ નરકમાં તો એનો પાપ થશે જ. એ અનિવાર્યતા બતાવવા માટે અહીંયા સપ્તગ્રહણમ છે, 7 નું ગ્રહણ છે. સમજમાં આવ્યું ને? એક તો નાના નરક હોય, એક મોટા નરક હોય. એ વિષ્ણુ પુરાણની અંદર વાંચો તો બધું અંદર ડિટેલ છે. ગભરાવાની ને બ્લડ પ્રેશર વધારવું હોય ને રાત્રે ઊંઘ ન આવે, જેને જે ઊંઘ ન લાવી હોય અને પેલું શું ઇન્સોમ્નિયા થઈ જાય એવી જો કોઈકની ઈચ્છા થાય તો જરા ઓપન કરીને નરક પ્રકરણ વાંચજો વિષ્ણુ પુરાણમાંથી. એકદમ સરસ. પછી જે છે તમને કોફીની જરૂર નહીં પડે. રાત્રે ઉજાગરો કરવો હોય તોય શું છે કોઈ પણ પ્રકારની દવા કે કશું પણ જરૂર નહીં પડે. જાગરણમાં જે છે તે અનાયાસે જે છે બધાને જાગરણ થઈ જ જશે. આવ્યું કે નહીં સમજમાં? નરક પ્રકરણ વાંચો એટલે સમજમાં આવ્યું? તો જો વધારે એમાં રિસર્ચ કરવું હોય કે કયા પ્રકારની યાતના છે તો રિસર્ચ કરવા માટે શું છે કે એકાદશીના દિવસે જ્યારે બહુ જ નિદ્રા આવે રાત્રે જાગરણના ત્યાર પછી જ્યારે છે તો વિષ્ણુ પુરાણ ઓપન કરીને નરક પ્રકરણ વાંચજો એટલે બહુ આનંદ આવી જશે. આ જસ્ટ કિડિંગ. આનંદ આવી જશે તમને. તો આનંદ લેજો એનો. મરણ પછી ગરુ પુરાણ ક્યાં વંચાવે છે? ગીતા જ વંચાવે છે ને હવે તો. મરણ પછીની ક્યાં વાત કરું છું? હું કહું છું કે એકાદશીના દિવસે જ્યારે જાગરણ ન થતું હોય, ઊંઘ આવતી હોય ત્યારે નરક પ્રકરણ વાંચો એમ કહું છું. શું કરવા વાંચીએ? ભગવત નામ ના લઈએ? ચાલ તો ઊંઘ આવી જાય. જસ્ટ થોડો મજાકના મૂડમાં કહું છું, સિરિયસ મૂડમાં નહીં. ભલે આવ્યું સમજમાં? સપ્તગ્રહણમ ક્લિયર? સમજી ગયા, જોયું જશે. 7 નો ગ્રહણ કેમ છે સૂત્રમાં? હા. મેં જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં પ્રથમ વખત નરક પ્રકરણ વાંચ્યું વિષ્ણુ પુરાણમાં. ત્રાહીમાં થઈ ગયો હું. એક તો દરેક વસ્તુનો એકદમ ડિટેલમાં વર્ણન મળે છે.
કે ભાઈ આ પ્રકારનો પાપ હોય તો આ પ્રકારનો નરક. હવે એ પાછા એ નરકમાં જઈને વળી પાછો એ નરકની યાતનાનો વર્ણન, પાછો ડિટેલ એનાલિસિસ, કે આમ જે છે ગરમ જે તેલ જે છે એની અંદર ડુબાડવામાં આવે, પછી એને લઈને વળી પાછો એને કંઈક પાછો એને પાછી એની પ્રોસેસ પાછી પેલી આખી જે પેલી પાઇપલાઇન હોય એવી પાછી પાઇપલાઇન હોય કે હવે આના પછી આમ કરો, પછી એને આમ કરો, અને પછી એને આમ કરો. ત્રાહી ત્રાહી માચી ગઈ એ દિવસે. મને આવ્યું કે નહીં સમજમાં? ઊંઘ જ ના આવે. તો ત્રાહી ત્રાહી થઈ ગઈ તે વખત, એકદમ ક્લેશ 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 જ. તો પછી ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે આ નરક પ્રકરણ વાંચવું જ નહીં. પછી ઉપરથી એ દિવસે પાછું મેં શું કર્યું કે મારો ચેપ મેં બીજાને લગાડ્યો. એટલે એક બેન મારી સાથે ટ્રાવેલ કરતા હતા, તે મેં બેનને કહ્યું કે જો આ કેટલું ઇન્ટરેસ્ટિંગ પ્રકરણ છે બેન, આ જરા નરક પ્રકરણમાં વિષ્ણુ પુરાણની અંદર જરા એક પેરેગ્રાફ વાંચીને જુઓ ને, તમને મજા આવશે. એ બેન બિચારા એટલા બધા ગભરાઈ ગયા કે હવે ફરી ક્યારે વિષ્ણુ પુરાણ વાંચું જ નહીં. છોડી જ દીધું એ બેને વિષ્ણુ પુરાણ વાંચવાનું, ગભરાઈ જ ગયા. પછી વાંચ્યું જ નહીં. ચાર્ટ બનાવ્યો તમે? હા, તમે ચાર્ટ બનાવ્યો એ નરકનો ચાર્ટ એકબીજાને બીજા સ્ટેપમાં કેવી જાય છે. પાઇપલાઇન પ્રોસેસિંગ ને હા, એ કરવો પડશે બધાને બીવડાવવા માટે. ભયાનક હતો એ એકદમ. અને પાછું વિષ્ણુ પુરાણની અંદર તો બધી ડિટેલ્સ છે, બધી ડિટેલ્સ જોઈએ એટલી ડિટેલ્સ. બધાના નામ લખાવવામાં આવ્યા છે કે આ પ્રાપ્ત કરો તો આમ થાય ને આ પાપ કરો, બધું લિસ્ટિંગ છે, બધું ટેબ્યુલર ફોર્મેટમાં કરીને આપ્યું હતું એ પુસ્તકમાં પાછું. તો હું તો પાછો કાઉન્ટ કરવા માંડ્યો કે હવે આ તો બધા તો ઓલરેડી થઈ ગયા છે પાપ, તો હવે ચાલો હવે આપણી વિચાર કરો કે આપણે કયા નરકમાં જશું. કારણ કે આ બધા તો ઓલરેડી કરી ચૂક્યો હતો, કોલેજમાં હતો તે વખતે જ. સમજમાં આવ્યું? હવે ખબર કેવી રીતે પડે કે આ હવે કયામાં જવું? તો પછી મેં મારી એનાલિસિસ શરૂ કરી કે ચાલો હવે આપણી એનાલિસિસ શરૂ કરો કે આપણે ક્યાં જશું, આપણો પાથ ક્યાં આગળ કયા નરકમાં થશે. એટલે પછી મેં મારી એનાલિસિસ શરૂ કરી. તો પાર જ ન પામે શેષ. એટલા બધા નીકળ્યા, એટલા બધા નીકળ જ કરે કે હા આ પણ છે મારામાં, આ પણ છે મારામાં, આ પણ છે, ચેક થતું જ રહે. મેં કહ્યું બસ હવે બહુ થઈ ગયું, આપણે હવે મૂકો અહીંયા. કારણ કે આ તો આનો તો પાર જ નથી આવતો પાપનો. તો પછી મેં મૂકી દીધું. પછી નરક પ્રકરણ ત્યાર પછી કેટલા વર્ષો થઈ ગયા, કોલેજમાં હતો મને લાગે 18 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થયા. 15 વર્ષ પછી મેં 15 વર્ષથી પછી નરક પ્રકરણ વાંચ્યું જ નથી. હવે મારી ઈચ્છા ખરી વળી પાછી એનાલિસિસ ફરીથી કરવાની કે હવે આ 15 વર્ષમાં પાછા કેટલા વધારે એડિશનલ પાપ થયા, એ મારી ઈચ્છા એક વખત તો કરી કે એક વાર એનાલિસિસ કરવું હવે પાછું. પેલા બેન તો ખબર નહીં બંધ જ કરી દીધું લાગે છે, હવે એ બેન મળતા જ નથી. એ તો શું છે એમણે મને કહ્યું તો એ મારા સંબંધી થાય, તો એમણે કહ્યું કે ચાલો અમારી સાથે અમદાવાદ, કારણ કે મારું ભણવાનું અમદાવાદ હતું ગાંધીનગરમાં. તો મને કે બેસી જાઓ ગાડીમાં, આમે તમારે બસમાં જઈને બસમાં જ જવું છે તો પછી અમે ગાડીમાં ગાંધીનગર જ જઈએ છીએ, બેસી જાઓ અમારી ગાડીમાં. મેં કહું વારું, ત્યારે બેસી જાઉં. અને હું તે વખતે વિષ્ણુ પુરાણ વાંચતો હતો જ્યારે વાત કરતા હતા ત્યારે. મેં કહું લાવ ત્યારે વિષ્ણુ પુરાણ જોડે લઈને ગાડીમાં બેસીને વાંચશું, આનંદ આવશે વિષ્ણુ પુરાણ વાંચીને. આનંદ શું, પછી ત્રાહી ત્રાહી થઈ ગઈ ગાડીમાં જ. આનંદ તો બીજે રહ્યો. નરક પ્રકરણનો પછી શરૂ કર્યો ગાડીમાં બેઠા સાથે જ, અને એ ત્રાહી ત્રાહી, બ્લડ પ્રેશર હાઈ. પછી મેં પેલા બેનને કહ્યું કે બેન જરા આ તમે વાંચો જરા થોડું. એટલે બેને વાંચ્યું તો બેન કે હવે ફરી હું ક્યારેય આ પુરાણ વાંચું નહીં, મૂકી જ દીધું.
બીવડાવી દીધા બેનને પણ. તો લઈશું ક્યારેક, કોઈકની ઈચ્છા હોય ને તો લઈશું ક્યારેક એનો વર્ણન નરક નરક પ્રકરણનું. ના, નથી ઈચ્છા, નથી સમજવું. પણ આપણે તો યમ યાતના આવે નહીં આપના પૈપાનથી. એ તો યમુનાજીનો સામર્થ્ય છે ને, આપણો તો સામર્થ્ય નથી. યમુનાજી એટલે યમજીની કૃપા મળે તો સામર્થ્ય આપણને કન્ડિશન પાછી આપણને તો ખબર જ છે ને, રવરવમાં કીડા થાય, અંધતા વિશ્વમાં ઉકળતા તેલમાં નાખે, ખબર તો છે જ ને. શું જાણવું? વાંચેલું જ છે ને. નહીં, મેં નહોતું વાંચ્યું ને, એથી કરીને. હવે તો વાંચેલું છે, ઉકળતા તેલમાં નાખે, બધું જ વાંચેલું છે. પછી શું? હા, તમે વાંચ્યું છે, તમે ભાગવતજીમાં છે ને ધવલભાઈ, 5મા સ્કંદમાં છેલ્લો અધ્યાય આખો આ જ છે. બધું જ આપ્યું છે આ રીતે. નરક નું આપ્યું છે ને. 26મો અધ્યાય છે. 26મો અધ્યાય 5મા સ્કંદનો 26મો અધ્યાય આખું નરકનું જ વર્ણન છે. હા, એમાં છે, પણ મેં વિષ્ણુ પુરાણ પહેલા વાંચ્યું હતું. અને ગરુ પુરાણમાં બધા વર્ણન છે, 28 નરકના. હા, એમાં છે. પણ જાણીને શું કરશો તમે? જો પાપ કરતા અટકવાનો હોય તો જ જાણવું, નહીં તો આમે ગતિ તો થવાની જ છે. ના, એ તો કહું છું કે જ્યારે જાગરણ કરવું હોય ને, હા, જાગરણ માટે બરોબર. બાકી જો પાપ કરતા અટકવા માટે વાંચતા તો બરોબર છે. આનંદ ના, હું મજાકના મૂડમાં કહું છું. પાછા આ બીજા બધા સાંભળશે તો કે ધવલભાઈ જાગરણ વખતે નરક પ્રકરણ કહેવાનું વાંચવાનું. આ બધું મજાકમાં મૂડમાં કહું છું. અમે તો જાગરણ સૂત્રો ગોખવામ ના કરીએ, પરીક્ષા આવે તો શું કરીએ? શું કામ કરીએ? નરક યાતના મર્યા પછી ક્યાં ખબર પડવાની છે કોઈને? ના, એટલે શું થાય છે, અમુક લોકોને શું પ્રોબ્લેમ હોય છે કે જો સારું હોય ને તો ઊંઘ આવી જતી હોય છે વાંચતા. વાર્તા વાંચો ઊંઘ આવી જાય, ભાગવત વાંચો ઊંઘ આવી જાય. ઉડાડવા માટે. હા, તો શું છે, જરાક ભયાનક વસ્તુ જો આપણે વંચાવીએ ને તો જરા ઊંઘ ઉડી જાય એમ. અમુક લોકોને એવું હોય છે કે સુઈ જ જાય, ગમે તે હોય તે ઊંઘ આવી જ જાય. ગમે તે વાંચો ને, તમે કઈ પણ વાંચો, એકદમ આનંદ આવી જાય એવી પણ વસ્તુ વાંચો ને, ભગવત સ્વરૂપનો વર્ણન, તોય સુઈ જ જાય. એવા લોકો માટે વાત કરું છું કે ભાઈ એવા લોકોને જગાડવા માટે શું કરવું જોઈએ? નરક પ્રકરણ વાંચવું જોઈએ, પછી આનંદ આવી જાય. ધવલભાઈ, હા બોલો, મજાક કરું છું. નરક પ્રકરણ વાંચવાની એટલી જરૂર નથી. એના કરતા સિદ્ધાંત એ સમજો કે ભગવત ગુણાનું વાત કરો, કીર્તન ગાન કરો. આવ્યું કે નહીં? મજાક કરું છું આ બધું તો હું. બીજા બધા પાછા સાંભળતા હોય ઇન્ટરનેટની અંદર, તો પાછું તમે યુટ્યુબની અંદર સાંભળતા હોય તો કંઈક આને અન્યથા ન લેતા. આ તો જસ્ટ મજાકના મૂળમાં કરું છું. કીર્તન ગાન ઇત્યાદિ કરવું જોઈએ. જ્યારે ઊંઘ આવતી હોય, જો એક નિદ્રા આવતી હોય તો કીર્તન ગાનથી એને કરવું જોઈએ. હા બોલો. આપણે જેમ કહીએ છીએ કે સ્વર્ગ લોક અને સ્વર્ગ, આત્મ સુખરૂપ સ્વર્ગ અહીંયા જ છે. તેવી રીતે નર્કમાં પણ હોઈ શકે ને કે દુઃખરૂપ નર્ક એમ લોક નહીં લઈ, અને અહીંયા મનુષ્યમાં જ યોનિમાં જ આપણને એવી રીતે એવું દુઃખ પ્રાપ્ત થાય એમ. ના, અહીંયા એ અર્થ નથી, પણ અહીંયા તો ચોક્કસ નરક લોકની અહીંયા વર્ણન છે અપિસપ્ત સૂત્રમાં. અહીંયા તો યમાલયની જ વર્ણન છે, અહીંયા આ લોકનો વર્ણન જ નથી. એટલે આ ભાગવત અને પુરાણમાં જે વર્ણન મળે છે, અમે જે કહ્યા ને 28, એ આ બધા યમાલયનું વર્ણન છે. અને સાચોનો વર્ણન રિયાલિટીમાં છે, કોઈક આધ્યાત્મિક દૃષ્ટિથી નથી. આ ઇટ એક્ઝિસ્ટ આધિદૈવિકલી, ઇટ એક્ઝિસ્ટ આધિભૌતિકલી ઓલ્સો. જી, કે ખાલી જ્ઞાન માત્રમાં નથી, એમ કહી રહ્યો છું. આધ્યાત્મિક પક્ષ નથી એટલો માત્ર, આધિભૌતિક પણ પક્ષ છે. આ બધા લોકો એક્ઝિસ્ટ કરે છે એમ.
ને એટલે આના ઉદાહરણમાં પેલું જે ભાગવતજીમાં દસમ સ્કંદમાં આવે છે નૃપ રાજાનું કે કાચિંડાનો અવતાર મળ્યો એમને આ લોકમાં, એમ એટલા માટે કે એમને એક પાપ કર્યું તું, ગાયોમાં પેલી એક ગાય ફરીથી દાનમાં અપાઈ ગઈ, એમને કાચિંડાનો અવતાર મળ્યો એટલા માટે એમ કે આ લોકમાં બી એને પાપ ભોગવવાનું આવ્યું એમ. હા, એ તો કર્મના નિયમ પ્રમાણે એ થતું હોય છે, પણ અમુક પાપ જે છે તો એનો તો ઉપભોગ નરક યાતનાથી જ ઉપભોગ થાય છે, એનો ક્ષીણ થાય છે પાપો ભોગ. આવી રીતે અન્ય જન્મોમાં વગેરે કરવાથી નથી થતો. અમુક પાપ જે છે એ તો યમાલયમાં જઈને જ થાય છે. યમાલયમાં એની યાતના ભોગવવાથી જ એનો ક્ષીણ થાય છે પાપ. ઓકે, આપણે અહીંયા રાખ્યા, આજે મારે જલ્દી રાખવું પડશે. એ બીજા કોઈ પ્રશ્ન છે? તમે પેલી પંચાંગી વિદ્યાની અંદર જે ચાર્ટ હતો એમાં પ્રવાહી જીવ, દેહપાત અને યમ ગતિ વિવિધ નરકપાત મને લાગે છે એના સંદર્ભમાં આ થયું. હા, નરકપાત. ભલે, તો અહીંયા રાખીએ. હું રેકોર્ડિંગ બંધ કરું છું હમણાં, જતા નહીં, મને રેકોર્ડિંગ પછી પણ થોડું પૂછવાનું છે એટલે રેકોર્ડિંગ બંધ કરું.